અમદાવાદના નવનિયુક્ત મેયર હિતેશ બારોટનો ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો છે। મેયર હિતેશ બારોટ સરકારી મેયર બંગલોમાં રહેવા માટે નહીં જાય। સરકારી સુવિધાઓનો ત્યાગ કરીને પોતાના અંગત ઘરે જ રહેશે। મેયરે કહ્યું છે કે તેઓ હોદ્દાની એક પણ વધારાની ફેસિલિટી નહીં લે। સરકારી વાહનને બદલે પોતાની ઇલેક્ટ્રિક ગાડીનો ઉપયોગ કરશે। પ્રોટોકોલની દૃષ્ટિએ જરૂર પડશે તો જ નિયમ મુજબની સુવિધા લેવાશે। બુડકદેવ ગામનો સરપંચ હતો થી લઈ શરૂઆત કરેલી અને એપીએમસીનો વાઇસ ચેરમેન પણ રહ્યો છું, ડિસ્ટ્રિક્ટ બેંકમાં પણ રહ્યો છું। કોઈપણ સંસ્થાઓ સહકારી સંસ્થાઓમાંથી મેં આજ સુધી ક્યારેય વાઉચર લીધું નથી અને લેતો નથી। આવનાર દિવસમાં મેયર તરીકેની જે સવલતો મળવાની છે, અહીંયા પ્રજા સમક્ષ રહેવા સિવાય, પ્રજાના ચા પાણી સિવાય અમદાવાદ શહેરનું મારા માટે કોર્પોરેશનની જે કોઈ સુવિધા મળે છે એ મારા માટે કોઈ કામની નથી। મારા ભગવાનની દયાથી, આપ બધાના મારા મા બાપની પુણ્યથી જે મારી જોડે વ્યવસ્થા છે એની કોર્પોરેશનની ગાડી પણ હું મારી પોતાની જ વાપરું છું। મને નરેન્દ્રભાઈએ જે સૂચન કર્યું છે કે ઇલેક્ટ્રિક કાર જ હું વાપરીશ અને ઇલેક્ટ્રિક કાર સિવાય મારો પ્રવાસ નહીં હોય અમદાવાદ શહેર માટે। પ્રોટોકોલની દૃષ્ટિએ જ્યારે જરૂર પડશે ત્યારે પ્રોટોકોલનું સાધન વાપરીશ।